HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી આદિજાતિ સમુદાયમાં સામાજિક ચેતના અને ગૌરવ ઉજાગર કરવામાં નિમિત્ત બનશે। મંત્રીશ્રીના હસ્તે જિલ્લાના વિવિધ વિભાગોના 21 773.61 લાખના 54 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા 2449.92 લાખના 106 પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું। યાદ કરી રહ્યા છે એવા વિરલ વ્યક્તિત્વને, એવા મહાન યોદ્ધાને જેઓ માત્ર એક વ્યક્તિ ન હતા પણ એક યુગ, એક ચેતના અને એક શક્તિ હતા। આજે જ્યારે તેમની 150મી જન્મ જયંતિ આપણે બધા ઉજવી રહ્યા હોય અને તેમના કાર્યને ઉજવતા આ ભવ્ય મહોત્સવના ભાગ બનવું એ મારા માટે આંતરિક ભાવનાથી ભરેલું એક સન્માન છે। ભગવાન બિરસા મુંડાજીનું પ્રેરણાદાયી જીવન 15મી નવેમ્બર 1875માં ઝારખંડના એક ઉલીહાતુ ગામમાં એમનો જન્મ થાય અને મુંડા આદિવાસી પરિવારમાં એક દેવ માનવી તરીકે ખૂબ યંગ એજમાં અંગ્રેજોની જે આક્રમતા હતી એની સામે લડવાનું કૌશલ્ય બતાવી અને સમગ્ર આદિજાતિ સમાજ માટે એક ગૌરવ, એક મહાન યોદ્ધા તરીકે એ વ્યક્તિત્વ વિશેષનું સન્માન કરવા એકત્રિત થયા હોય। આવતીકાલે 15 નવેમ્બરે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ અને જનજાતીય ગૌરવ વર્ષનો જે કાર્યક્રમ છે એ થવા જઈ રહ્યો છે। એના ભાગરૂપે આજરોજ જામનગર મહાનગરમાં આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં આદરણીય પ્રભુ શ્રી બિરસા મુંડાજીના જીવન આધારિત એક ફિલ્મ વિવિધ સમુદાયના લાભાર્થીઓને લાભ, જેમાં શિક્ષણ, સન્માન, આરોગ્ય, આવાસ આવી તમામ માળખાકીય સુવિધા અને જનસેવા અને જન સેતુના માધ્યમથી વિવિધ લાભો પ્રદાન કરવામાં આવ્યા। સાથે સાથે વિદ્યાર્થીઓમાં, વાલીમાં અને સમાજમાં ભગવાન બિરસા મુંડાજી પ્રત્યેની જે લાગણી, એકતાનો ભાવ એ માત્ર લડવૈયા ના હતા પરંતુ આદિજાતિ સમુદાયની સંસ્કૃતિ, ગૌરવ, ઇતિહાસ સાચવવામાં એમનું જે યોગદાન હતું એ સમગ્ર ભારત વર્ષના ઇતિહાસમાં એક અભિન્ન અંગ થઈ અને આવનારી પેઢીને સતત એમના વિચારોથી પ્રેરણા મળે એ માટે આ ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી જામનગર મહાનગરમાં સંપન્ન કરવામાં આવી।